નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર જેનું નામ છે પ્રોગ્રામિંગ વિથ મિહિલ. તો મિત્રો, આપણે પ્રીવિયસ વિડીયોની અંદર ફોર્મની જે ફિલ્ડ્સ હતી એને કેટલી ફિલ્ડ્સ આપણે યુઝ કરી શકીએ છીએ એનું લિસ્ટ આપણે જોયું હતું અને અમુક ફિલ્ડ્સ વિશે મેં તમને માહિતી આપી દીધી હતી અને આપણે એ ફિલ્ડ્સને બનાવી પણ હતી ફોર્મની અંદર અને આ પેજમાં આપણે ડિસ્પ્લે કરાવી હતી. હવે આપણે આગળ વધીએ બીજી અમુક ફિલ્ડ્સ માટે, રાઈટ? સો જે લોકો ફર્સ્ટ ટાઈમ વિડીયો જોવા આવ્યા છે અને એમને આ ફોર્મ ફિલ્ડ્સના વિશે ખબર ના હોય તો પ્રીવિયસ મારા વિડીયો જોઈ શકે છે અને મારી આખું HTML ટ્યુટોરિયલની જે સિરીઝ ચાલી રહી છે એની પ્લેલિસ્ટ તમને વિડીયોના એન્ડમાં મળી જશે. તો આગળ વધીએ આપણે. સો આપણી નેક્સ્ટ ફિલ્ડ જે છે એ છે હવે ડ્રોપ ડાઉન ફિલ્ડ. ઠીક છે, તો ડ્રોપ ડાઉન ફિલ્ડ્સ કેવી રીતે બનાવવાની? તો ડ્રોપ ડાઉન ફિલ્ડ માટે માની લો કે મારી જોડે ક્વોલિફિકેશન નામનું મારું ઓપ્શન મારે આપવું છે યુઝર્સને કે કસ્ટમરને કે સ્ટુડન્ટ્સને, રાઈટ? તો મારે હવે એને ઓપ્શન આપવાના છે કે તમે કઈ ડિગ્રી તમે મતલબ ક્વોલિફાઈડ તમે કરી છે, કાં તો તમે કયા ડિગ્રી તમારી જોડે છે, તો એનું સિલેક્શન કરવાનું છે. સો ડ્રોપ ડાઉન બનાવવા માટે HTML આપણને આપે છે સિલેક્ટ ટેગ. તો સિલેક્ટ ટેગનો યુઝ કરવાનો છે. હવે હું જેવો સિલેક્ટ ટેગનો યુઝ કરીશ, પેજને રિફ્રેશ કરીશ તો આવું એક ડ્રોપ ડાઉન બનશે, બરાબર? જે અહીંયા દેખાઈ રહ્યું છે ક્વોલિફિકેશનની બાજુમાં. સો આવું એક ડ્રોપ ડાઉન તમને બનેલું દેખાશે. પણ આમાં કોઈ ઓપ્શન તો આવ્યા નહીં સિલેક્ટ કરવા માટે, તો એ ઓપ્શન લાવવા માટે પણ HTML ના જોડે ટેગ છે જેનું નામ છે ઓપ્શન ટેગ. હવે આ ઓપ્શન ટેગમાં હું લખી દઈશ કે mtech, રાઈટ? પછી અહીંયા લખી દઈશ btech, અહીંયા લખી દઈશ BE, અહીંયા લખી દઈશ BCA. આવી રીતના અમુક ઓપ્શન્સ હું લખીશ, પેજને રિફ્રેશ કરીશ. હવે અહીંયા જુઓ તમને ઓપ્શન અવેલેબલ થઈ જશે. તો આવી રીતે તમે તમારું સિમ્પલ ડ્રોપ ડાઉન જે છે એને ક્રિએટ કરી શકો છો સિલેક્ટ ટેગનો યુઝ કરીને, રાઈટ? હવે સિલેક્ટ ટેગના યુઝથી તમે અહીંયા ડ્રોપડાઉન તો બનાવી દીધું. અહીંયા તમે કોઈ પણ ઓપ્શનને સિલેક્ટ કરી શકો છો, કોઈ બી એક ઓપ્શન અહીંયા સિલેક્શન થાય છે. હવે સિલેક્ટ બોક્સ જે છે, આપણું ડ્રોપડાઉન જે છે, એ બીજી એક ફેસિલિટી આપે છે મલ્ટિપલ ઓપ્શન સિલેક્શન કરવાની. તો એના માટે એક પ્રોપર્ટી છે સિલેક્ટ ટેગમાં લખવાની મલ્ટિપલ લખો યા મલ્ટિપલ ઇઝ ઇક્વલ ટુ ટ્રુ લખો તો પણ ચાલશે, પણ આપણે મલ્ટિપલ લખીશું તો પણ કોઈ વાંધો નથી. હવે આ મલ્ટિપલ લખવાથી શું થશે? તો અહીંયા રિફ્રેશ કરીશ પેજને તો જો આવી રીતે તમારું ડ્રોપડાઉન કન્વર્ટ થશે અને હવે કંટ્રોલની કી તમે દબાવી અને અહીંયા તમે મલ્ટિપલ ઓપ્શનને સિલેક્ટ કરી શકો છો. તો આ મલ્ટિપલ ઓપ્શનને સિલેક્ટ કરવા માટે તમને ફેસિલિટી પ્રોવાઈડ કરશે. તો ડ્રોપ ડાઉન બનાવવા માટે HTML માં સિલેક્ટ ટેગનો યુઝ થાય, ઓપ્શન લાવવા માટે ઓપ્શન ટેગનો યુઝ થાય અને તમારે મલ્ટિપલ ઓપ્શન સિલેક્શન કરાવવું છે તો મલ્ટિપલનો યુઝ કરવાનો. બીજું શું આપે છે ડ્રોપ ડાઉન? તો બીજું લેબલિંગ આપે છે. લેબલિંગનો મતલબ એવો કે માની લો કે તમારું આ ક્વોલિફિકેશન છે, એમાં આપણે પાર્ટ પાડવા છે કે ભાઈ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં કયા કયા કોર્સના ઓપ્શન અવેલેબલ છે, કે પછી બેચલરમાં કયા કયા અવેલેબલ છે, રાઈટ? તો એ રીતે તમારે બનાવવું છે. તો અહીંયા OPT ગ્રુપ કરીને એક ઓપ્શન આવે છે, મતલબ કે ટેગ આવે છે. આ ટેગની અંદરની પ્રોપર્ટી છે લેબલ. આ લેબલમાં હું લખીશ અહીંયા PG, મતલબ કે પોસ્ટ ગ્રેજ્યુએશન આપણે લેબલ આપ્યું. હવે આ ઓપ્શન ગ્રુપ જે છે એને બંધ કરીશ, મતલબ OPT ગ્રુપ જે છે ઓપનિંગ અને ક્લોઝિંગ છે, એની વચ્ચે આપણે mtech નો ઓપ્શન છે એની વચ્ચે લઈ ગયા. હવે રિફ્રેશ કરીએ છીએ તો જો mtech છે એના ઉપર PG દેખાશે. આ PG જે છે ઓપ્શન ગ્રુપમાં લખેલું લેબલ જ છે. આનાથી યુઝર ફ્રેન્ડલી તમારું ડ્રોપડાઉન લાગે છે, જે ખબર પડે કે ભાઈ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં કયા કયા કોર્સિસ છે, રાઈટ? હવે PG ઓપ્શન સિલેક્શન ના થાય ક્યારે, એ જસ્ટ લેબલ છે. તો બીજા ઓપ્શન એડ કરીએ આપણે પોસ્ટ ગ્રેજ્યુએશનના, MCA એડ કરી દીધું, MSc IT આપણે એડ કરી દઈએ છીએ અહીંયા, રાઈટ? પછી આપણે બીજું OPT ગ્રુપ જે છે એ લઈએ અને અહીંયા લેબલ અને આપણે ખાલી અહીંયા ગ્રેજ્યુએટ આવું લખીએ છીએ અને આ બધાને એ ગ્રુપમાં નાખી દઈએ છીએ. તો રિફ્રેશ તો જો mtech અને જો ગ્રેજ્યુએટ. આવી રીતે તમે ડિફરન્શિએટ કરી શકો છો, એટલે યુઝરને ખબર પડે કે આ પોસ્ટ ગ્રેજ્યુએશનના કોર્સ છે, આ ગ્રેજ્યુએશનના કોર્સ છે.
સિલેક્ટ ક્યારેય નહીં થાય ઓપ્શન ગ્રુપમાં લખેલી વસ્તુ, ખાલી ઓપ્શન જ સિલેક્ટ કરી શકો છો. આ જ વસ્તુ મલ્ટિપલમાં પણ ચાલશે જ. તમે મલ્ટિપલ અહીંયા લખીએ આપણે જ્યારે અને રિફ્રેશ કરીએ તો એમાં પણ આવી રીતે જ દેખાશે, જેમ કે પીજી ની અંદર ઓપ્શન, ગ્રેજ્યુએટ ની અંદર ઓપ્શન, બરાબર. આમાં બી મલ્ટિપલ સિલેક્શન તમે તો કરી જ શકો છો, રાઈટ. સો આ છે તમારું ડ્રોપડાઉન ક્રિએટ કરવાની રીત, કે કેવી રીતે HTML માં ડ્રોપડાઉન તમે સિલેક્ટ કરી શકો છો, રાઈટ. હવે નેક્સ્ટ ફિલ્ડ ઉપર આગળ વધીએ તો ડ્રોપડાઉન પત્યું. હવે હિડન ફિલ્ડ આવે છે. તો હિડન ફિલ્ડ નો મતલબ શું છે? તો હું નોર્મલ જ્યારે અહીંયા ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ આવું લખું છું, બરાબર. રિફ્રેશ કરું તો અહીંયા મને એક ટેક્સ્ટ ફિલ્ડ જનરેટ કરીને આપશે, જે આપણે પહેલા નેમમાં પણ જોયેલી છે એવી એક ટેક્સ્ટ ફિલ્ડ આપી. પણ જ્યારે તમારી જોડે એવું રિક્વાયરમેન્ટ છે કે મારે એ ફિલ્ડ યુઝરને નથી બતાવી, તો હિડન ટાઈપ લખો તમે અહીંયા, ઇનપુટ ટાઈપ હિડન. જેવું હું હિડન લખીશ એટલે રિફ્રેશ કરીશ તો અહીંયા મને ફિલ્ડ નહીં દેખાય, અને રાઈટ ક્લિક કરીને હું વ્યૂ પેજ સોર્સ કરીશ, યા તો કંટ્રોલ યુ કરો શોર્ટકટ કી, તો અહીંયા તમને HTML માં તો કોડ દેખાશે, બટ એ ફિલ્ડ તમને અહીંયા નહીં દેખાય. કેમ એવું? આ યુઝ ક્યારે કરવાનું આવે? જ્યારે તમારે કોઈ વેલ્યુનો યુઝ કરવો છે પેજમાં, તો તમે હિડનમાં રાખો છો એ વેલ્યુને અને યુઝ કરો છો, યુઝરને એ નથી બતાવતા. ધેટ્સ ઇટ. એના માટે તમે આ હિડન ફિલ્ડ યુઝ કરી શકો છો. નેક્સ્ટ આગળ વધીએ, ફાઇલ. તો તમારા વેબસાઇટમાં, તમારા ફોર્મમાં ફાઇલ અપલોડિંગ કે ફોટો અપલોડિંગ કરવા માટે તમારે આપવું છે ઓપ્શન. હવે ફાઇલ અપલોડિંગ કે ફોટો અપલોડિંગ, તમારે અહીંયા ઇનપુટ ટાઈપમાં ખાલી ફાઇલ લખીને મૂકી દેવાનું. બ્રાઉઝર ઓટોમેટિક તમને આ બ્રાઉઝ બટન ઓપન કરી આપશે. ચૂઝ ફાઇલ અહીંયા કરશો, તમારી સિસ્ટમમાંથી તમારે ઇમેજને અપલોડ કરવાની. જેમ આપણે આપણો પ્રોફાઇલ બદલીએ છીએ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર, તો કેવું કરીએ છીએ, સેમ વસ્તુ અહીંયા તમને HTML કરી આપે છે. એટલે એ શેનાથી થાય છે? તો ઇનપુટ ટાઈપ ફાઇલથી થાય છે, રાઈટ. આ વસ્તુ નેક્સ્ટમાં આગળ જઈએ તો પાસવર્ડની ફિલ્ડ આપણે પ્રીવિયસ વિડીયોમાં જોઈ હતી, તો જેમને ના ખબર હોય પ્રીવિયસ વિડીયો જોઈ શકે છે. અને ઈમેલ ફિલ્ડ, તો ઈમેલ ફિલ્ડ પણ ટેક્સ્ટ ફિલ્ડ જેવી જ છે. તમને ઈમેલ ફિલ્ડમાં શું ફરક છે એ હું તમને આ ફિલ્ડ ક્રિએટ કરીને બતાવું છું. કે અહીંયા હું ઈમેલ આઈડી નામનું એક ફિલ્ડ લઉં છું અને ઇનપુટ ટાઈપમાં ખાલી ઈમેલ નાખી દેવાનું. જેમ આપણે પહેલામાં ટેક્સ્ટ નાખતા હતા એમ ઈમેલ અહીંયા નાખવાનું. રિફ્રેશ કરીશ તો અહીંયા ટેક્સ્ટ ફિલ્ડ જ બનશે. જેમ નેમમાં ટેક્સ્ટ ફિલ્ડ છે એમ ઈમેલમાં પણ ટેક્સ્ટ ફિલ્ડ જ બનશે. બટ શું થાય કે તમારે ઈમેલમાં ખબર જ છે કે ભાઈ હું મારા નામનું ઈમેલ નાખીશ તે mihil@gmail.com આવું લખીશ, રાઈટ. પણ જો હું ખાલી મિહિલ લખીને છોડી દઈશ આ કેસમાં, તો હું જ્યારે ફોર્મ સબમિટ કરીશ ત્યારે અહીંયા વેલિડેશન આવશે, પ્લીઝ એન્ટર અ વેલિડ ઈમેલ એડ્રેસ. કારણ કે ઈમેલ એડ્રેસમાં હંમેશા એક વસ્તુ કોમન હોય, એક @ આવશે અને પાછળ એમનું ડોમેઇન આવશે, gmail.com, yahoo.com, વોટેવર. તો ડોટ અને @ તો આવશે જ આવશે તમારે. હવે હું આવું કંઈ પણ લખી દઉં ને abc.com તો પણ ચાલશે, કારણ કે આ વેલિડ ગણાશે, રાઈટ. તો @ અને આ ડોટ એક સિન્ટેક્સ છે, યા તો તમે કહી શકો આઈડેન્ટિફિકેશન છે કે આ એક વેલિડ ઈમેલ છે. તો ઈમેલ ટાઈપ લખશો જ્યારે તમે કોઈ પણ ફિલ્ડમાં, મતલબ કે તમારી ફિલ્ડમાં ઈમેલ લખી દેશો, ધેટ મીન્સ કે એ ફિલ્ડ હવે ખાલી ઈમેલ માટે જ ચાલશે, બાકી કોઈ ઇનપુટને એક્સેપ્ટ નહીં કરે, વેલિડેશન કરશે. HTML નું ડિફોલ્ટ વેલિડેશન આવે એની અંદર, રાઈટ. બટ ઇન જનરલ કેસમાં આ ટેક્સ્ટ ફિલ્ડ જ રાખીને બધા જાવાસ્ક્રિપ્ટ કે જે ક્વેરીથી આને હેન્ડલ કરે છે, રાઈટ. તમે ઈમેલથી પણ કરી શકો છો. હવે આવશે લાસ્ટમાં નંબરની ફિલ્ડ. તો માની લો કે અહીંયા હું નંબર લખું છું અને ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ અહીંયા નંબર ટાઈપને ડિફાઇન કરી દઉં છું. રિફ્રેશ કરીશ તો અહીંયા નંબરની ફિલ્ડ બની ગઈ. હવે આ નંબરની ફિલ્ડમાં જો હું કેરેક્ટર્સ લખવા જઈશ તો નહીં લખાય. હવે બરાબર, ખાલી આ એક ઈ અહીંયા જે ટાઈપ થાય છે બાય ડિફોલ્ટ આવી રીતે ટાઈપ થઈ જાય છે, એક ઈ ખાલી, કારણ કે ઈ આપણે એક સિમ્બોલિક વસ્તુ છે જે થાય છે, બાકી કોઈ કેરેક્ટર્સ અહીંયાથી ટાઈપ નથી થતા, રાઈટ. ઓકે, પણ નંબર અહીંયા તમને લખાશે, રાઈટ. હવે અહીંયા એક એરો અપ એન્ડ ડાઉનનો એરો પણ બની જશે. હવે જો કોઈ ફિલ્ડમાં તમને એરો નહીં દેખાય પણ આમાં દેખાશે, તો અહીંયા તમે અપ એન્ડ ડાઉન કરશો ને તો અહીંયા ચાલશે, જો, રાઈટ. સો આ રીતે તમારું વર્ક કરશે નંબરની ફિલ્ડ. તો પ્યોર ન્યુમેરિક સંખ્યા તમે આવી રીતે આઈડેન્ટિફાઈ કરીને નાખી શકો છો. આમાં બી તમે ટેક્સ્ટ ફિલ્ડનો યુઝ કરી શકો છો. ઓકે,
સો અહીંયા તમારી જે ફિલ્ડ્સ મેજોરિટી યુઝ થવાની છે એ બધી મેં અહીંયા લિસ્ટ આઉટ કરી છે અને એ બધા કેવી રીતે યુઝ કરવા આપણે ફોર્મમાં ટેગ્સ એ ફિલ્ડ્સ માટેના એ બધા જ મેં અહીંયા બતાવી દીધા. હવે બીજું શું થઈ શકે આ બધી ફિલ્ડ્સમાં, કેવી રીતે બીજી પ્રોપર્ટીઝ તમે નાખી શકો છો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. કારણ કે મેં પ્રીવિયસ વિડીયોમાં કહ્યું હતું કે ફોર્મ જે છે થોડું લેન્ધી થઈ જશે એક્સપ્લેન કરવાનું, તો આપણે એને ટુકડાઓમાં જોઈશું, રાઈટ, જેથી તમને થોડોક વધારે ખ્યાલ આવે. તો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આને સબમિટ કરવાની પ્રોસેસ જોઈશું. એના માટે બટન બનાવવાના છે, તો HTML કેવી રીતે બટન બનાવે છે એ જોઈશું અને પછી બીજી અમુક પ્રોપર્ટીઝ જોઈને ફોર્મને સબમિટ કરીશું. ઠીક છે. સો તમને મારો કન્ટેન્ટ સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોના લાસ્ટમાં તમને HTML ટ્યુટોરિયલની આખી પ્લેલિસ્ટ મળી જશે જે તમે જોઈ શકો છો. તો મળીએ આવતા વિડીયોની અંદર.